નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરદારપુર પ્રાથમિક શાળા અને હું છું પ્રજાપતિ મેઘાબેન. હવે આજે આપણે ધોરણ 6માં ગણિત વિષયમાં બીજો પાઠ શીખીશું, પૂર્ણ સંખ્યાઓ. વિદ્યાર્થી મિત્રો, આપણે વારંવાર ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે શાળા બંધ છે પણ શિક્ષણ નહીં. તો અહીંયા હું થોડો પ્રયત્ન કરું છું કે તમે ઘરે બેઠા પણ સારી રીતે શિક્ષણ લઈ શકો. પૂર્ણ સંખ્યા કોને કહેવાય એ આગળ પણ મેં ચર્ચા કરી છે અને ફરી કરું છું કે 0થી જ્યારે કોઈ સંખ્યાની શરૂઆત થાય, 0, 1, 2, 3, 4થી અસંખ્ય સુધી ધન સંખ્યાઓ હોય છે. પૂર્ણ સંખ્યામાં હંમેશા ધન સંખ્યા લેવામાં આવે છે અને 0થી એની શરૂઆત થાય છે. તો 0થી 1, 2, 3, 4 એમ અસંખ્ય. તો આ સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ કહેવાય છે. હવે સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 કહેવાય અને સૌથી મોટી પૂર્ણ સંખ્યા આપણે મેળવી શકીએ નહીં, કારણ કે એ સંખ્યાઓ અનંત સુધી વિસ્તરેલી હોય છે. એટલે મોટી સંખ્યા નક્કી કરવી, સૌથી મોટી સંખ્યા નક્કી કરવી આપણા માટે શક્ય નથી. હવે આપણે જોઈએ, કોઈ પણ સંખ્યા આપેલી હોય તો એની પહેલાંની અને પછીની સંખ્યા કઈ રીતે શોધવી. હવે અહીંયા એક સંખ્યા છે 1. હવે આપણે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ આપણે પહેલાંની સંખ્યા શોધવી હોય તો આપણે એક સંખ્યા ઓછી કરવી પડે. એટલે કે જે સંખ્યા આપી હોય એમાંથી એક બાદ કરો એટલે આપણે સંખ્યાની પહેલાંની સંખ્યા મળે. અને પછીની સંખ્યા તો આપણે જે સંખ્યા આપી હોય એમાં એક ઉમેરીએ તો પછીની સંખ્યા તમને મળશે. તો અહીંયા પહેલાંની સંખ્યા, 1ના પહેલાંની સંખ્યા આપણે શોધવી છે તો આપણે 1માંથી શું કરીશું? 1 બાદ કરીશું. 1માંથી 1 બાદ કરતાં આપણને એ સંખ્યાની પહેલાંની સંખ્યા મળશે. 1માંથી 1 બાદ કરતાં 0 મળે છે, 1માં 1 ઉમેરતા 2 મળે છે. એટલે પહેલાંની સંખ્યા થઈ 0 અને પછીની સંખ્યા થઈ 2. એવી રીતે આપણે બીજી સંખ્યા 19 જોઈએ. તો પહેલાંની સંખ્યા શોધવી હોય તો 19માંથી 1 બાદ કરો તો 18 મળે અને પછીની સંખ્યા શોધવી હોય તો 19માં 1 ઉમેરો તો 20 મળે. તો 19ના પહેલાં કઈ સંખ્યા આવશે? 18 અને 19ની પછી આવશે 20. તો આ રીતે સંખ્યાની પહેલાંની અને પછીની સંખ્યા શોધીએ છીએ. હવે 1997, પહેલાંની સંખ્યા શોધવા માટે 1997માંથી 1 બાદ કરશો તો 1996 મળશે. પછીની સંખ્યા શોધવી હોય એટલે જે સંખ્યા હોય એના કરતાં એક સંખ્યા મોટી મળશે. એટલે 1997 છે તો 1998 મળશે. ત્યારબાદ 49ની પહેલાંની સંખ્યા કઈ આવશે? 49માંથી જ્યારે 1 બાદ કરશો તો 48 આવશે. પછીની સંખ્યા શોધવી હોય તો 49માં 1 ઉમેરતા 50 મળે. એટલે પહેલાંની સંખ્યા 48 અને પછીની સંખ્યા થઈ 50. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે રીતે મેં તમને શીખવાડ્યું છે સાવ સરળ છે. પહેલાંની સંખ્યા શોધવા માટે જે સંખ્યા આપી છે એમાંથી 1 બાદ કરો અને પછીની સંખ્યા શોધવા માટે જે સંખ્યા આપી હોય એમાં 1 ઉમેરો. તો અહીંયા લેસનમાં મેં 3 દાખલા આપેલા છે, એ તમારે જાતે ગણવાના છે. 987ની પહેલાં પછીની સંખ્યા, 9876ની પહેલાં અને પછીની સંખ્યા અને 98ની પછી અને પહેલાંની સંખ્યા તમારે શોધવાની રહેશે. ખૂબ જ સરળ છે, તમારે ઘરે પ્રયત્ન કરવાનો છે. હવે ગુણાકાર કરવાનો છે. હવે ગુણાકારમાં હંમેશા એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ક્રમ ઉલટાવશો તો પણ ગુણાકારનો જવાબ એનો એ જ રહેશે. જ્યારે બે સંખ્યાનો ગુણાકાર કરવાનો હોય તો તેને ઉલટ સુલટ ક્રમમાં લખીને પણ ગુણાકાર કરશો તો એ જવાબ બદલાશે નહીં. હવે 36 ગુણ્યા 2 છે તો 36 ગુણ્યા 2 કરશો તો 72 મળે છે. હવે તમે 2 પહેલાં લખો ને પછી 36 મળો ને પછી 36 લખો પછી ગુણાકાર કરો તો પણ તમારો જવાબ 72 જ આવશે. એવી રીતે 24 ગુણ્યા 2 48 થશે. ક્રમ ઉલટાવી નાખો, 2 પહેલાં લખો ને પછી 24 લખો ને પછી ગુણાકાર લખો તો પણ તમારો ગુણાકાર 48 જ જવાબ આવશે. 403 ગુણ્યા 5 કરશો તો 2015 આવશે. હવે ક્રમ ઉલટાવી નાખો, 5ને પહેલાં લખો, 403ને પછી લખો ને પછી ગુણાકાર કરો તો પણ સંખ્યાનો જવાબ તમારો એનો એ જ મળશે, 2015. એવી રીતે અહીંયા બીજી 3 સંખ્યા લીધી છે. હવે 3 સંખ્યા કે 4 સંખ્યાનો ગુણાકાર કરવાનો હોય તો સૌથી પહેલાં તમારે તમારી સરળતા માટે શું કરવાનું? નાની સંખ્યાઓના ગુણાકાર પહેલાં કરવાના અને ત્યારબાદ એ નાની સંખ્યાના ગુણાકારનો જે જવાબ આવે એને મોટી સંખ્યા સાથે ગુણી નાખવાનું. હવે અહીંયા 2 ગુણ્યા 1758 ગુણ્યા 50. હવે તમે મિત્રો આ રીતે ગુણાકાર કરશો કે 2ની સાથે 1758નો ગુણાકાર કરશો, પછી જે જવાબ આવે એમાં 50 ઉમેરશો તો પણ તમારો જવાબ એનો એ જ આવવાનો છે.
પણ અહીંયા મેં તમને વાત કરી કે સરળતા ખાતર ગણતરી જલ્દી થઈ જાય એ માટે આપણે શું કરીશું, અહીંયા 2 અને 50 નાની સંખ્યા છે તો આપણે પહેલાં 2 ગુણ્યા 50 લખીશું, ત્યારબાદ 1758 લખીશું. હવે 2 ગુણ્યા 50 લખો. હવે શૂન્યવાળી જે સંખ્યા છે એમાં સરળતા માટે એ ધ્યાન રાખવાનું કે જ્યારે શૂન્યવાળી કોઈ પણ સંખ્યા હોય, ગમે એટલા શૂન્ય કેમ ના સંખ્યાની પાછળ લાગેલા હોય, તમારે શું કરવાનું, પહેલાં સંખ્યાઓનો ગુણાકાર કરવાનો. અહીંયા 2 ગુણ્યા 50 છે તો અહીંયા શૂન્યને અત્યારે ધ્યાન પર લો નહીં. શૂન્યને આપણે ધ્યાન પર ના લઈએ તો આપણને શું દેખાય છે, 2 ગુણ્યા 5. હવે 2 ગુણ્યા 5 એટલે ઘડિયો, ગુણાકાર એટલે ઘડિયો. 2 5 10 તો અહીંયા 2 5 10 લખી દો. 5ની પાછળ કેટલો શૂન્ય હતો, 1, તો 10ની પાછળ ફરી એક શૂન્ય લગાડી દો એટલે 100 આવી ગયા. બરાબર. હવે ગુણાકાર કરવો ના હોય તો આ એક સરળ રીત છે. હવે એની જોડે 1758 તો ગુણવાના જ રહ્યા, ગુણવા તો પડશે જ. હવે તમે શું કરશો, 1758 ગુણ્યા 1, અહીંયા 1 ધ્યાનમાં લો, આ 2 શૂન્ય ધ્યાનમાં લેશો નહીં. તો 1758 ને 1 સાથે ગુણો તો સંખ્યા એની જ મળશે 1758, તો એ લખી નાખો પહેલાં. હવે 1ની પાછળ કેટલા મીંડા હતા, કેટલા શૂન્ય હતા, 2, તો આપણે જવાબની પાછળ 2 શૂન્ય લગાડી દેવાના. તો આ રીતે તમારો ગુણાકાર એકદમ સરળ થઈ જશે અને તમારે રફ પાના પર ગણતરી કરવાની જરૂર પણ પડશે નહીં. તો શૂન્યવાળી ગણતરી હોય તો આ રીતે સરળતાથી ગુણાકાર થઈ જાય છે. હવે જુઓ, 4 ગુણ્યા 166 ગુણ્યા 25, તો હવે શું કરશું, 4 અને ગુણ્યા 25 કરી નાખવાનો. પહેલાં 4 ગુણ્યા 25 કરવાના, પછી 166 ગુણવાના. 4 ગુણ્યા 25 100 થશે. હવે મેં તમને આગળ સમજાવ્યું એ રીતે જ 166 ગુણ્યા 1 એવું સમજવાનું. આ જે 2 શૂન્ય છે, આ 2 શૂન્યને તમે ધ્યાન પર અત્યારે લેશો નહીં. તો 166ને ગુણ્યા 1 કરીએ તો 166 આવે. તો જવાબમાં પહેલાં 166 લખી નાખો. હવે 1ની પાછળ કેટલા શૂન્ય છે, 2, તો 166ની પાછળ 2 શૂન્ય લગાડી દો એટલે તમારો જવાબ મળી જશે. તો આ રીતે શૂન્યવાળી સંખ્યા અને ગમે એટલી મોટી હોય તો પણ એની ગણતરી ખૂબ જ સરળ થઈ જાય છે. હવે આ સંખ્યાઓની ગણતરી મેં તમને સમજાવી, એના પરથી તમારે આ એક સંખ્યા છે 285 ગુણ્યા 5 ગુણ્યા 60, 125 ગુણ્યા 40 ગુણ્યા 8, આ તમારે લેશનમાં જાતે કરવાના રહેશે. સાવ જ સરળ છે એટલે પ્રયત્ન દરેકે અચૂક જ કરવાનો છે. હવે જુઓ, કિંમત શોધો કરીને જ્યારે દાખલા પૂછાય, હવે તમે અહીંયા જોઈ શકો છો કે 297 ગુણ્યા 17, 297 ગુણ્યા 3 અને વચ્ચે કયું ચિહ્ન છે, સરવાળાનું. વિભાજન થાય છે, ગુણાકારનું સરવાળા પર વિભાજન, ગુણાકારનું સરવાળા પર વિભાજન. તો હવે તમે શું કરશો, આ સરવાળાનું ચિહ્ન છે એની આ બાજુ જે સંખ્યા છે અને આ બાજુ જે સંખ્યા છે એને ધ્યાનથી જોવાની. વચ્ચે સરવાળાનું ચિહ્ન છે, સરવાળાની આ બાજુ જમણી સાઈડ સંખ્યા છે 297 ગુણ્યા 3, ડાબી સાઈડ સંખ્યા છે 297 ગુણ્યા 17. હવે બંનેમાં સામાન્ય કઈ સંખ્યા છે, સામાન્ય એટલે સરખી કઈ સંખ્યા છે, 297. તો અહીંયા 297ને સામાન્ય એટલે કે 12 લઈ લેવાની કોમન. હવે તમે જુઓ, આ 297 જે છે એને મેં નીચે ગ્રીન સ્કેચ પેનથી પણ હાઇલાઇટ કરેલી છે. બરાબર, ગ્રીન કલરથી મેં નીચે હાઇલાઇટ કરી છે એટલે કે દર્શાવેલી છે તમારું ધ્યાન દોરવા માટે. તો 297ને અહીંયા મેં સામાન્ય લઈ લીધી છે. અહીંયા કયું ચિહ્ન દેખાય છે, ગુણાકારનું, તો લખી દો ગુણાકાર. 17 છે તો 17 લખી દો. સરવાળો છે તો સરવાળો લખી દો. હવે 297 તો તમે સામાન્ય લઈ લીધા છે એટલે અહીંયા લખવાની જરૂર નથી. તો શું બાકી રહ્યું, ગુણ્યા 3, તો અહીંયા 3 લખી દો. અને તમારો અહીંયા આ સામાન્ય લઈ લીધો છે એટલે 17 વત્તા 3ની આજુબાજુ કાઉન્સ લગાડી દો. બરાબર. હવે 297, 17 વત્તા 3 કેટલા થશે, સરવાળો કરશો તો 20. વચ્ચે કયું ચિહ્ન છે, ગુણાકારનું, તો અહીંયા ગુણાકારનું ચિહ્ન મૂકી દો. હવે બંનેનો ગુણાકાર કરો. ફરી આ શૂન્યવાળી સંખ્યા કરો તો 297ને પહેલાં 2 વડે ગુણી નાખવાની. 297 તમે 2 વડે ગુણો એટલે તમને 594 મળશે. પછી જોવાનું કે 2ની પાછળ કેટલા શૂન્ય છે, 1 જ, તો અહીંયા જવાબમાં 1 શૂન્ય લગાડી દેવાનું એટલે 5940 તમારો જવાબ આવશે, 5940. હવે બીજો દાખલો જોઈએ. અહીંયા જુઓ ધ્યાનથી આખી રકમ, વચ્ચે સરવાળાનું ચિહ્ન છે, સરવાળાની આ બાજુ ગુણાકારની સંખ્યા છે, સરવાળાની આ સાઈડ ગુણાકારની સંખ્યા છે. ધ્યાનથી જોવાનું, સરવાળાની જમણી બાજુ જે ગુણાકારની 3 સંખ્યાઓ છે, સરવાળાની ડાબી બાજુ ગુણાકારની 3 સંખ્યાઓ છે, એમાં સામાન્ય, બંનેમાંથી સામાન્ય નીકળે એવી કોઈ પણ અહીંયા સંખ્યા આપણને દેખાતી નથી. કોઈ પણ સરખી સંખ્યા બંને સાઈડ મળતી નથી. તો આપણે શું કરીશું, સરખી કરવા કંઈક તો વિચારવું પડે ને. તો આપણે એ સંખ્યાના અવયવો પાડવાનું વિચારી શકીએ. હવે અહીંયા 5 છે, હવે અહીંયા 5 લાવવા આપણે શું કરીએ, 25ના અવયવ પાડીએ. આ સંખ્યા જેમ છે એમની એમ લખી જ નાખવાની. બરાબર.
3845 3845 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 782 ગુણ્યા 782 સરવાળો સરવાળો 769 769 ગુણ્યા 25ના અવયવ પડશે 5 ગુણ્યા 5 ગુણ્યા 218 બરાબર. એમ નેમ ઉપરથી રકમમાંથી જોઈને સંખ્યા લખી નાખવાની. ખાલી અહીંયા 25ની જગ્યાએ આપણે અવયવ પાડ્યા 5 ગુણ્યા 5. હવે જો અહીંયા નીચે બીજું સ્ટેપ 3845 એમના એમ લખો, ગુણાકારમાં 5 ગુણાકારમાં 5 ગુણાકારમાં 782 ગુણાકારમાં 782 સરવાળો સરવાળો 769 ગુણ્યા 5. હવે જુઓ અહીંયા આ બે સંખ્યાનો તમે ગુણાકાર કરશો તો તમને તમારો જવાબ આવશે 3845, જે અહીંયા પણ 3845 છે બરાબર. ગુણ્યા 5 આ બંનેનો ગુણાકાર કર્યો તો 3845, પણ અહીંયા હજુ ગુણાકાર 5 બાકી છે ને, તો ગુણ્યા 5 એમના એમ લખો. ગુણ્યા 218 તો ગુણ્યા 218. હવે જુઓ અહીંયા સરવાળાનું ચિહ્ન છે. આ સાઈડની સંખ્યા જુઓ અને આ તરફની સંખ્યા જુઓ. તો આ તરફ તમને 3845 દેખાય છે, ગુણ્યા 5 દેખાય છે, અને અહીંયા પણ 3845 ગુણ્યા 5 દેખાય છે. બંને સંખ્યાઓ સરખી છે, તો એને સામાન્ય લઈ લો. સામાન્ય લઈ લો તો અંદર કાઉન્સની અંદર શું રહેશે? આ ગુણાકારનું ચિહ્ન છે, ગુણાકારનું ચિહ્ન છે. 782 782 સરવાળો સરવાળો. હવે આ તો તમે સામાન્ય લઈ લીધી છે એટલે અહીંયા લખવાની જરૂર નથી, તો શું લખશો? અહીંયા 218 કાઉન્સ પૂરો કરો. હવે આ 782 વત્તા 218નો સરવાળો કરશો તો 1000 મળશે. આ બંનેનો સરવાળો કરશો 3845 ગુણ્યા 5 તો 19225 મળશે. હવે 19225ને 1000 જોડે ગુણવા હોય તો લાંબો ગુણાકાર કરવાની જરૂર નથી. તમારે આ શૂન્યને પહેલાં જોવાનો નથી. શૂન્યને તમે જોશો નહીં એટલે તમને શું દેખાશે? 1 બરાબર. તો એ 19225ને 1 સાથે ગુણો તો શું મળે? એને જ જવાબ મળે 19225. પછી જોવાનું પાછળ કેટલા શૂન્ય છે? 3. તો 19225ના પાછળ 3 શૂન્ય લગાડી દો તો તમારે ગુણાકાર કરવાની જરૂર પડશે નહીં, એને ડાયરેક્ટ જવાબ લખી શકશો. એવી જ રીતે તમારે પ્રયત્ન કરવાનો છે. અહીંયા જુઓ, સૌ પ્રથમ વચ્ચે સરવાળો છે. સરવાળાની આ સાઈડ ને સરવાળાની આ સાઈડ જોશો તો અહીંયા 54279, અહીંયા 54279. બંને સંખ્યા સરખી છે તો એને સામાન્ય લઈ લેવાના, ગુણાકાર કરવાના. પછી કૌંસની અંદર 92 વત્તા 8 લખવાના. આ તો તમે સામાન્ય લઈ લીધા છે. 92 વત્તા 8નો સરવાળો કરવાનો. જે જવાબ આવે એમાં 55279 ગુણી દેવાના એટલે તમને તમારો જવાબ મળી જશે. એવી રીતે અહીંયા બીજું લેસનમાં મેં એક દાખલો આપ્યો છે. અહીંયા વચ્ચે માઇનસ એટલે કે બાદબાકીનું ચિહ્ન છે. બાદબાકીની આ બાજુ તમે જોશો તો અહીંયા જે દેખાય છે 81265 અને અહીંયા દેખાય છે 81265. તો આ બંને તમે સામાન્ય લઈ લો, ગુણાકાર કરો, કાઉન્સ કરો. 169 બાદબાકી કરીને 69. તો 169માંથી 69 બાદ કરો. જે જવાબ આવશે એમાં 81265 ગુણી દો તો તમને તમારો જવાબ મળી જશે.